તો બેટા શરૂઆત કરીએ છીએ આજના સરસ મજાના પ્રશ્નોની। સૌથી પહેલા વાત કરીએ આપણે પ્રશ્ન નંબર 3। શું કહે છે કે ઈસ નામનો કોઈ વિદ્યાર્થી છે કે જે 70 મીટર પહોળાઈવાળા ચોરસ ખેતરની ફરતે ચાલે છે, જ્યારે વૈદેહી નામની કોઈ વિદ્યાર્થી છે જે 80 મીટર લંબાઈ અને 50 મીટર પહોળાઈવાળા એક લંબચોરસ ખેતરની ફરતે ચાલે છે। આ બંને જણા પોતપોતાના ખેતરની ફરતે જ્યારે 2 રાઉન્ડ કમ્પ્લીટ કરે તો બંને રાઉન્ડ પૂરા કર્યા પછી ઈશ અને વૈદેહીએ જે અંતર કાપ્યું તેનો તફાવત કેટલો હશે? તો પ્રશ્ન બહુ સારો છે, સમજવા જેવો છે। ઉતાવળ કરશો તો ખોટું પડી શકે। તો રકમને વ્યવસ્થિત વાંચ્યા પછી આપણે સમજી શકીએ છીએ કે ઈસ જે ખેતરની ફરતે ફરવાનો છે ચોરસ આકારનું છે। ચોરસની પરિમિતિનું બેટા સૂત્ર શું થાય? 4 ગુણ્યા બાજુનું માપ। તો તમે જોઈ શકો છો સૂત્રના 4 આપણે એમને એમ રાખીએ છીએ। ખેતરનું જે માપ આપેલું છે, જેની પહોળાઈ આપેલી છે કે લંબાઈ આપેલી છે, કેટલી આપેલી છે? 70। તો 70 ગુણ્યા 4 કરીએ એટલે આપણને પરિમિતિ મળશે બેટા 280। આનો મતલબ એવો થયો કે જ્યારે ઈશ એક વખત રાઉન્ડ કમ્પ્લીટ કરશે, એક વખત ચક્કર લગાવશે તો 280 મીટર અંતર કાપે છે। પણ કેટલા રાઉન્ડ પૂરા કરવાના છે? 2 રાઉન્ડ પૂરા કરવાના છે। જો 2 રાઉન્ડ પૂરા કરે એટલે કે તમે કરશો 280 ગુણ્યા 2 બેટા, તો 280 ગુણ્યા 2 કરો તો કેટલા થાય? 560 મીટર અંતર કોણ કાપશે? ઈશ કાપશે। ચાલો હવે આગળ વાત કરીએ છીએ વૈદેહી માટે। વૈદેહી માટે આપણે લખેલું છે લંબચોરસની પરિમિતિનું સૂત્ર 2 કૌંસમાં લંબાઈ વત્તા પહોળાઈ। તો લંબાઈ કેટલી છે? 80 મીટર, પહોળાઈ કેટલી છે? 50 મીટર। 80 વત્તા 50 એટલે કે 130 અને 130 ગુણ્યા 2 કરીએ એટલે કે 260 મીટર થશે। ચલો આટલે સુધી ક્લિયર। પણ આ તો વાત થઈ બેટા એક રાઉન્ડ કમ્પ્લીટ કરવાની। આ વાત શેની થઈ રહી છે? માત્ર એક રાઉન્ડ। ખરેખરમાં વૈદેહીએ પણ ઈસની જેમ કેટલા રાઉન્ડ કમ્પ્લીટ કરવાના છે? તો 2 રાઉન્ડ કમ્પ્લીટ કરવાના છે। તો વૈદેહી પણ જ્યારે 2 રાઉન્ડ કમ્પ્લીટ કરશે એટલે તમારે શું કરવા પડશે? 260 ના ડબલ કરવા પડે। અને 260 ના ડબલ કરશો તો અહીંયા કેટલા થશે? 520 મીટર થશે। કેટલા થશે? 520। તમારે શું શોધવાનો? તો તફાવત। તફાવત એટલે કે આપણે આ ઈસના 560 મીટરમાંથી વૈદેહીના 520 મીટર બેટા માઇનસ કરી નાખીએ તો તફાવત કેટલા મીટરનો થઈ જશે? 40 મીટર થશે, કે જે તમને જવાબ તરીકે ક્યાં આપેલો છે? ડી ઓપ્શનમાં આપેલો છે। ચલો ક્લિયર આટલે સુધી। નેક્સ્ટ આગળ વધીએ છીએ, પ્રશ્ન નંબર 4 ઉપર વાત કરીએ છીએ। સ્ક્રીન બ્લેન્ક કરી દઉં। ચલો શું કહે છે પ્રશ્ન 4 કે લંબચોરસની પરિમિતિ 60 અને ક્ષેત્રફળ 200 આપેલું છે। તમારે લંબાઈ પહોળાઈ શોધવાની। બહુ સરસ મજાનો પ્રશ્ન બેટા, ધ્યાન રાખજો। તમને ક્ષેત્રફળ આપી દીધું છે, અહીંયા ક્ષેત્રફળ આપી દીધું છે, કેટલું આપ્યું છે? 200 ચોરસ સેન્ટીમીટર। તો ક્ષેત્રફળનો મતલબ શું થાય? ક્ષેત્રફળ એટલે કે લંબાઈ ગુણ્યા પહોળાઈ, અને જવાબ તરીકે શું આપેલું છે? 200 આપેલા છે। હવે ઓપ્શન જુઓ, એવી લંબાઈ પહોળાઈ તમારે ઓપ્શનમાંથી શોધવાની કે જેનો ગુણાકાર ફરજિયાત શું થવો જોઈએ? 200 થવો જોઈએ। તો 15 ગુણ્યા 15 200 ના થાય, 16 ગુણ્યા 14 પણ 200 ના થાય, અને 25 ગુણ્યા 5 પણ 200 ના થાય। તો સીધે સીધો બેટા તમારો જવાબ ઓપ્શન એમાં તમને મળી જશે। 20 ગુણ્યા 10 કરીએ તો જ જવાબ કેટલો થાય? 200 થશે। એટલે કે લંબચોરસની લંબાઈ 20 અને પહોળાઈ કેટલી થશે? 10 સેન્ટીમીટર। તો આવા સરસ મજાના પ્રશ્નોનો અભ્યાસ કરવા માટે ભૂલ્યા વગર ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો, અને હા, તમારા મિત્રો સાથે પણ શેર કરવાનું ભૂલતા